લખતર તાલુકાના ઢાકી ગામે ગ્રામસભાની અંદર બોલાચાલી થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. મોટી સંખ્યાની અંદર ગ્રામજનો દ્વારા લખતર પોલીસ સ્ટેશનની અંદર વર્તમાન સરપંચ સામે અરજી આપવામાં આવી. લખતર તાલુકાના ઢાકી ગામે તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ ત્યારે અંદરોઅંદર મનદુખ થવા પામ્યું છે અને તેના કારણે અવારનવાર મામલા પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામજનો અને વર્તમાન સરપંચ વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ગ્રામજનો દ્વારા લખતર પોલીસ સ્ટેશનની અંદર લખતર પીઆઈ યોગેશભાઈ પટેલને એક અરજી આપી છે અને તેની અંદર તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ ગ્રામસભાની અંદર ગયા હતા અને તેઓને બોલાચાલી થઈ અને તેના કારણે તેમને આ અરજી આપવામાં આવી છે. ત્યારે અરજી આપનારમાંથી ઘણા બધા લોકો એવા છે કે તેમના દ્વારા યોગેશભાઈ પટેલને મૌખિક જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ સમયે ગામમાં હતા જ નહીં અને તેમના દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે ત્યારબાદ જ પગલાં ભરવામાં આવે. ત્યાર સામે યોગેશભાઈ પટેલ દ્વારા પણ ગ્રામજનોને જણાવ્યું હતું કે તેઓને વર્તમાન સરપંચ દ્વારા પણ અરજી આપવામાં આવી છે અને તેમની પણ અરજી તેમને લીધી છે. તેમના દ્વારા આવતીકાલથી તપાસ શરૂ કરવામાં આવશે અને તપાસ બાદ જ તેમના દ્વારા યોગ્ય અને ન્યાયિક પગલાં ભરાશે.